ભાજપ અને પોલીસની સાથે સાથે કોંગ્રેસ પણ સંડોવાયેલી છે. કોંગ્રેસનો કયા પ્રકારનો કોંગ્રેસની ભૂમિકા એ છે, હું તમને વિસાવદર વિધાનસભાનો દાખલો આપું કે અનેક જગ્યાએ કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા. ભાજપે ઉમેદવારો ઊભા રાખ્યા છે. ભાજપે કોંગ્રેસ વાળાને ફોન કર્યા, કોંગ્રેસના ઉમેદવારને પૈસા આપ્યા, ફોર્મ ભરાયું. એવું વિસાવદરનો જ દાખલો છે મારી પાસે. હું તમને 5 નામ આપી શકું. અહીં કતારગામમાં શું થયું? ભાજપના એક કોર્પોરેટરે કોંગ્રેસમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે અહીં કતારગામમાં. હું જે ઓડિયો રેકોર્ડિંગ મેં તમને બધાને આપ્યું છે એમાં પણ એ મુદ્દો છે કે કોંગ્રેસ પાસે ઈ સીટ ઉપર ઉમેદવાર જ નહોતા. ભાજપ વાળાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઊભો કર્યો, કીધું કે મત તોડવા માટે ઊભા રહ્યો. ગુજરાતની લગભગ નહીં તો 200 એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસને ભાજપમાંથી ઉમેદવારો આવ્યા અને ભાજપના પૈસા ભાજપના, ઉમેદવાર ભાજપનો, ટિકિટ કોંગ્રેસની અને ચૂંટણીમાં મત તોડવા માટે ઊભું રહેવાનું. આવી રીતે પોલીસ, ભાજપ, કોંગ્રેસ ત્રણેય ષડયંત્ર કરી અને અમારી જેવી નાનકડી એવી આમ આદમી પાર્ટીની સામે પડ્યા છે. મને તો એ વાતની ખુશી થાય છે કે પોતાની જાતને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણનારા લોકો અમારી જેવા નાના માણસોથી આટલા ડરે છે. એ વાતની મજા અલગ લેવલની છે.